હાઈવી વારો ચડી ગયો. મોટી વાગો તમ તો લઈ દે કિસ તો લઈ દે આગળ રહી જાવ. અને ઓણ છે ને આપણે કઈક નવું વાવવાનું શરૂઆત કરવાની છે. જો આપણું આ નવું વાવેતર છે. હારી ધૂળ ખળાય છે. હાચું માથે ચડાઈ દે એમ છે. મિત્રો છે ને આપણે બપોરના આપણે સવારના છે ને મિત્રો 11:30 વાગવા આવી ગયા છે ને આજે નવો દિવસ ને નવું કામ છે ને મિત્રો આજે હાંતી હાંકવાનું કામકાજ ચાલુ કર્યું. આમાં બાઈક હાંતી હાંકી થોડાક વખોડા રહ્યા છે એટલે હાંકી નહીં છે. પછી સિંગ રહી પછી સિંગમાં હાંકવાનું છે. હાંતી હાંકી હાંકતા હાંકી રહેશે. ચાલો ડાયરો છે ને બધાને જય માતાજી, રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો એને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. અને એના અહીં મિત્રો પોરો ખાવા બેઠા હતા. બાય વાસી હાથે પોદા નાખી કેવો મસ્ત પવન આવે. નિદ્રા પવન બંધ થાય સારું. ઝાપટા રેડા ઝાપટા આવે. પવન ચડી ગયો એટલે નક્કી નહીં. હમણાં 2-3 રેડા ઝાપટા ને મિત્રો 14-15 તારીખ આજુબાજુ છે ને ચાલુ થાય. આપણે વાવી દીધું છે ને ત્યાં ભલનું આવે વવાઈ ગયું એને આવી જાય થોડો કામ થઈ જાય. થાય તો ઉગે સારું. જોકે હમણાં વરસાદની 7-5 દી જરૂરી નથી. થોડુંક ટાઈમ પડે ને તો માંડી સારી થઈ જાય. પાણી વેચી જાય. ચાલો ડાયરો હવે છે ને ચાલુ કરી દે હાંતીડું આંકવાનું. જો આપણે છે ને તુવેરમાં હાથી હલાય છે. હાથી આંકવાનું કામ ચાલુ છે. શિવભાઈ આયા એવા હાથીડામાં બેસી ગયા. આવું કઈક સરસ મજાનું હાંકે છે. હાથી આવેલા પછી મોલ કઈક જો આવો દેખાય સરસ મજાનો. આ બાજુ હાલો તો ડાયરો ને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? અને જો આપણે મજામાં છીએ અને આવી ગયા છીએ વાડીમાં. અને કાકાની હાથે છે હાથી ને આપણે નીંદવાનું કામ લેવાનું છે. અમુક ખડ છે ને છે તો ખડ ઝીણું ઝીણું છે, બહુ દેખાતું નથી. અમુક મોટું છે ને લઈ લેવી. આ વરસાદની ખરાટ છે ને તો હાથ થઈ જાય નીંદવાનું કામ પૂરું. થોડું જે છે એ નીંદી નાખશું આપણે. તાવલો તો 1-2 દિવસમાં વાલોજી પાછો વરહવાનું ચાલુ કરી દેશે. ખરાટ છે ને તો સારું કરી નાખ્યું નીંદી છે. કાકાની જો 2 હાથી હાંકે છે. 2 હાંકી રે ને પછી નીંદવા માંડવાનો અમારે બધા. હવે તો 1 વખત આવા છે. આ બાજુ તો પછી ઓલી છે માંડવી એટલે એમાં હાથી હાલશે ને હાલશે તો એમાં પાથરા દાઢાને સાહ આવે ને એ સાહાડવાનું આવશે. બાકી બીજું કાંઈ નહીં આવે છે. અને આપણે હાથે સોંપી ની જોઈ સરસ મજાની ઉજી ગઈ. બી આખા ટ્રેક્ટરમાં ક્યારે થાય એવું નતું ને એટલે છે ને આપણે આમાં સોંપી હતી દાણો 3 સાહ કરીને 1 વખડું વધતું હતું ને સોંપી હતી. મસ્ત એની ઉજી ગઈ છે અસલ મજાની. જો આગળ રહી જાવ. હાલો મિત્રો, આપણે હાંથી આંકવાનું કામકાજ હવે અહીંયા પૂરું થાય. ચાલો વખડ છેલ્લું છે. હા તો દાતરી લેવાની આમાં હાલશે ને હાલશે. હાલો હાથી આંકવાનું કામ પૂરું થઈ ગયું. કોઈ ગયું. હાલો હાથી સેટ. મિત્રો છે ને આપણે હાથી આંકવાનું કામકાજ છે ને હવે છેલ્લી મોસમ બાઈક રહી છે. ચલો મોટું બાટું એક છે. હાઈવી વારો ચડી ગયો. આપણે કાકા ગયા ઢોરા પાવા ને સાયે લેવા.
આપણો વારો આવ્યો હાચી ગયો પકડવાનો. હરખું દાલ જેવો પાછા આમાં સા પડે એવું નથી, આગો હે સા પાડી જાય પછી શું થાય? હે પડી જાય બીજો વાવો બહુ મોટો. તો હું બીજો તમારે સોંપી દઈશ. તમે કીશો નહીં ને પેલા સોંપી દઈશ. એ મોટો થતા કેટલી વાર લાગે? વાર લાગે, 15 દી મહિના ફેર પડી જાય. તો નથી પડે એમ ઘણો સા શેઠ. આપણે હરખું કરી નાખી દો. આ બાજુ બહુ ખડું ગયું સમજો, નકરું લૂણું નકરું ખાડું ગયા મોસમમાં બાઈક છે પાળે છે તે મિત્રો. 1:00 વાગી ગયો છે. નાસ્તો કરી છે મિત્રો. અવાજ થોડોક ઓછો આવતા એમ કે માઇક છે ને મિત્રો ખીચામાં પડ્યું છે. નાસ્તો કરી છે કેવડો બાઈક આપણી અહીં પડી. એકલા નાસ્તો કરવા માંડ્યા, મને હાદે નો નાસ્તો કર્યો બેસી ગયા ને આવ્યો ફટાફટ ખાઈ તે આવે છે ને તમે બે નાસ્તો કરો, હું બાકી નો થઈ જાઉં. બધી લઈને આવ્યો તમે મારો ઈ તો પડામ પડી તી લેતી એવી. તમને કેટલા 3 હાથ પડ્યા, પણ આમથી પવન છે ને એટલે નથી સંભળાતું બધું. પછી અમે નાસ્તો કરવા માંડ્યા. હમણે આયા તા ઠેલી એને પાછા વહી ગયા. કેમ પાછા વહી ગયા? પાછા વહી ગયા ભાઈ હમણાં આવે ને પછી ખાઈ લેવાય ને. તમારે હાટું લાવી હતી હું. મારે હાટું લાવ્યો તો બેન ભૂખ લાગી હોય ને થોડુંક ખાઈ લેતા. બપોરા કરવાનો ટાઈમ નાસ્તો હાલો. હું તો વહેલા લાવી હતી, તમારે મોડો કર્યો એમાં હું કરું? હું કેવળ પૂરું લેવા આવી ગયો. હા તે આવીને કરી લેવાય ને. તો આવીને હાથીડું આંકવા માંડી ગયા. કેવો લાગ્યો? અસલ લાગ્યો ને? ભૂખ લાગે એટલે અસલ લાગે કા? મારી ગિફ્ટ લાવ્યા કે નહીં? ના હું લેવું છે ઈ કયો. હું છો કહું તો તમારે કેવું પડે ને હું જોઈએ છે એમ. હું તો હમણાં મોટી જબરી વસ્તુ માંગી. તો માગ લો, મારથી દેવાય એવું છે દઈશ. એમાં શું માગો તમારે જોવે હે? શું જોવે છે કયો કયો? મોટી માગો તમે તો લઈ દે કિસ તો લઈ દઈશ, નકર ના પાડી દઈશ. બીજું ના લઈ દઈશ, ના લઈ દઈશ. આપીશું આપીશું. કયો તો ખરા તમારે શું સારું હાલો તો વિચાર્યું તો હાલો. ડાયરો જો આપણે છે ને ખાઈ પીને વાગી રેસ્ટ કરીને વાગી ગયા છે 6 અને આવી ગયા છે જો પડામાં. આજે આપણે છે ને નવું કામ લીધું છે. તમે કેટલા વાગ્યા આયા? ના ના હાલો છે ને આજે આપણે છે ને કઈક નવું વાવેતર કરવાનું છે અને હાથી આંકવાનું કામ હાલે છે. અને આ ભાઈ અમારે કેવા છે, કપાન સા ઉંબાળે, ખોખાનો સા ઉંબાળી નાખ્યો. લે એક સાહીઠ ઉંબાળી નાખ્યો, એક હતો આ બીજો ઉંબાળવાની વાત કરતા હતા. અને હાલે છે આપણે હાથી જો. અને ઓણ છે ને આપણે કઈક નવું વાવવાનું શરૂઆત કરવાની છે. ગઈ સાલ આપણે થોડું ઘણું વાવ્યું હતું અખતરો કરવા, સારું થયું હતું. ઓણ આપણે જાજુ વાવવાનું છે. કેવું થાય જોઈ પછી આગલી સાલ વિચારશું આગળ કેવું વાવવું કે ના વાવવું. સારું થાય તો વાવવાનું, નકર નહીં વાવવાનું. અને જો સાહડવાનું કામ હાલે છે, પોચું થઈ જાય ને પછી એમાં આપણે વાવવાનું છે. અમારી માંડવી જો સરસ મજાની લીલકાય છે, એકદમ સરસ મજાના સા છે, એકદમ સીધા સટ. અને ખરેખરની માંડવી આ સાલ થઈ છે. હવે માંડવીનો ઉતારો કેવો આવે એ તો ખબર નહીં, પણ અત્યારે ઉગી છે તો સરસ મજાની. હાલો પોગી ગયા શેઢે. હવે શું કામ કરશો? જવા દો ને, 1-2 વાર હાંકો ને તો સારું પોચું થઈ જાય. પછી કઈ નહીં હાલે તે પછી પૂરું. મસ્ત મજાનું થઈ ગયું. હવે ડાંગ ગાંઠિયો નહીં ડટાય એટલું થાય. એટલું તો સારું છે. કેમ કલ્પેશભાઈ એટલું હાસું છે? જો આપણું આ નવું વાવેતર છે, હળદર નું વાવેતર કરી દીધું. સારું, મસ્ત મજાની ગાય આમ છે ને મિત્રો મૂકી દેવી. ફોટા કાઢી ધૂળ ચડાવવાની છે, ધૂળ ચડાવી દેવાની ને કઈક પોચું નાખી દેવાનું એટલે હારી મોટી મોટી થાય. કા
ધોઈ વાળીને પછી માથે કચરું નાખવાનું. કચરો બધા કચરો કાઢે ને આવડા કચરો નાખે. દેશી ગ્રો માલચિંગ કરવા. એટલે આપણે અંદર છે ને ગાંઠિયા હારા બેહે કા જો આપણે ઉગી ગઈ જ છે. હા જો બધા કોટા કાઢી ગયા. થોડું મોડું થઈ ગયું હે. મોડું આવવાનું છે. હા અત્યારે ઉગી ગયું. જો કલ્પેશભાઈ અમારે ખીજાઈ ગયા. એવું કામ કરે ખીજાઈ. હું એવું કરત તો ક્યાં રિહાઈ જાતા નહીં પાછા. એ ડાયરો જો આપણે હળદર વાવી દીધી અને ઉપર પાળો કરવાનું કામ હાલે છે. ઈ છે અંદર લઈ લ્યો. એક ગાડી કાંઈ હાલે, એક ગાડી હળવી હળવી હાલે એમ કે એક ગાડી પણ ફટાફટ હાલે છે, થાકી નહીં લાગતી. હાલો આવો કાંઈક જો પાળો કર્યો છે અને આનમાંથી જો ઘાસ નાખવાનું બાકી. અહીં લઈ જઈ કર્યો અહીં બાકી. હાલો ભાઈ એસી ને પીડમાં ગાડી હાલે. કેટલી વેળા હાલ છે? કેસી જાવ ગાડી આવે છે. એક્સિડન્ટ થઈ જાય નહીં. હારી ધૂળ ખલાય છે. હારો પાલો સડો હું પાવડો હારો હાલે. હજુ આમાં માગો હજુ જવા દેવાનો. ગાયો ઘા હાલે માથી એવો ન હાલે. ના ના ઈ કામ તમારું તમારે કરવાનું હાલે. એટલે હાસું કરી દીધું ઢાળ દઈને. લે હું લઈને આવ્યો? પીપ લાવ્યો? હા કો હાલો અલે વાલ હા એમ કેશે તમે એમ કેશે તું બેસી જાજો જમણે કીધું. આમ આય આગળ એમ કે સીટમાં હા ક્યાં જેવડું છે ને જો તો તું આંખમાં એમ કે ઓલા ને બેહારી ની ધક્કો માર જોઈ આમ રાઈડ નાખે. રવા દે કેમ ઉભા રહી ગયા? પેટ્રોલ ખૂટી પુરાય આવો તો પેટ્રોલ હાલ બનશું પેટ્રોલ લેતા જાગી રે જઈને. કાલ ભાડું તું નહીં. હાલો મિત્રો નાઈ લે પાવડો જઈ કેવી ધીર ચડાવે. હાલો હાલો પાવડો હાલો હાલો હાલો. ગાંઠિયા માથે જ બેસ પગ. એમ થોડું હાલે બાબા. એમ એમને એમ રહેવા દે. એ હમણાં પૂરાઈ જાય. કોઈ કાજો પૂરાઈ ગયો. મસ્ત બેડ થઈ ગયો. આવડી ગયું. મલ્ચિંગ આવે મલ્ચિંગ. આપડા ઘઉંનું ઓલું હતું ને એનું. એમ જો વધારે હેઠે હોય ને હળી ગયેલું હોય ને ગાંગડા વધારે હોય પલ્લી ગયેલું. ખડ નો ઉગે ને હે ને આ મિત્રો પોસું રે એટલે હે ને આમાં અણસલા થઈ જાય. અણસલા ઘણા બધા થઈ જાય ને એટલે પોસું રે. એવી રીતના જો કામકાજ હાલે. વલકા ઠેઠથી નાખતા આયા વલકા થોડું ખરખું કરવાનું છે. જો ઓલી બાજુ જ્યાં ઢગલા દેખાય ને ત્યાં થોડું ખરખું કરવાનું છે. બાકી અડધી ખરખું થતું આવે. આ બાજુ જો વંચકાન ભાઈ બે મંડી ગયા ખરખું કરવા. હા ભાઈ એ રીતના મંડો નાખવા. પાવામાં નહીં વંચકા પગ દેવાનો. જો આવી રીતને હાલે છે. બે બાજુ પાળા પડખે જ જવા દો સાઈડમાં. એટલે પાળો ખુલ્લો ન રહે ને એટલે ખડ ન ઉગે. થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. થોડુંક રહી ગયું કાલ સવારે. હા થોડુંક રહી ગયું છે. એક ગાડી કાલ લાવી નાખી દઈશું.
ભરિયા જેવું ને માં નાખી દેવાનું એટલે ખડ ના આવે. કડાઈ નો થાય ને થોડું આસું રહ્યું ને ફરી વાર નાખી દી. સૌજીભાઈ ગાડી લેવા ગયા છે આપે. હલો એ ગાડી લેતા આવે એમ જ આવે છે ઘરે જવા ગાદું હોય જાય ફટાફટ મોડું થઈ બાકી તો તમને ખાન પડે ને જ કામ ઉકલે. સાંજ વેળાનું કામ ટાટા પોરે એક ખાન વેળાનું ને એક બપોરે એવું જ થાય. બપોર ચડવા આવે ને તો જ તમને કામ ઉકલે. બપોરે એવું જ થાય. થાય ને તો તમને તારે એમ થાય કે આટલું કરતા જ આવી હા એવું થાય. ગાદ વાતમાં ગાડી કેમ ગજવ તો હવે ઈ કે વાતો ને કઢા. હાસુ માથે ચડાઈ દે એમ છે. હાલો આજનું આવું કંઈક વાતાવરણ છે જો થોડાક વાદળા છે. હા હોય બાપા.